જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. લીંબાયતમાં આસિક ખાનની સરજાહેર હત્યાનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને દબોચ્યા. સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં તાજેતરમાં થયેલી આસિફ ખાન ઇસરત ખાન પઠાણની ઘાતકી હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. લીંબાયત પોલીસે આ મામલે તપાસ ધમધમાટ તેજ કરી હત્યામાં સામેલ મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, મોહમ્મદ દિલશાદ સલમાની અને મોહમ્મદ સજા સિદ્દીકીનો સમાવેશ થાય છે. સરજાહેર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. ઘટનાની વિગતો મુજબ આરોપીઓએ આસિફ ખાન પર સરજાહેર ચપ્પુના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક આસિફ અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી રૂપિયાની લેતી દેતી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન મામલે રકઝક ચાલતી હતી. આ નાણાકીય વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે આરોપીઓ આસિફને રસ્તામાં આંતરીને તેના પર હુમલો કર્યો હતો. ઝઘડાની જૂની અદાવત રાખીને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. લીંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 3 શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે, જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.